આજે આપણે જેના વિશે વાત કરવાના છે તે વિદ્યુત ડાયપોલ અને વિદ્યુત ડાયપોલના એસઆઈ એકમની વાત કરવાની છે અને વ્યાખ્યા વિશેની વાત કરવાની છે. તો જે પ્રશ્ન છે વિદ્યુત ડાયપોલ, તેનો એસઆઈ એકમ જણાવો. તો વિદ્યુત ડાયપોલ માનો કે અહીંયા કોઈ એક ધન વીજભાર પ્લસ ક્યુ રાખેલો છે, અહીંયા માઇનસ ક્યુ જે એક વિદ્યુત ભાર રાખેલો છે. બંને વચ્ચેનું અમુક અંતર જેને આપણે 2a જેટલું અંતર કહીએ, તો બે સમાન તેમજ પરસ્પર વિરુદ્ધ વીજભાર ધરાવતા વિદ્યુત ભારોને એકબીજાથી અમુક અંતરે રાખતા જે બનતી રચના છે તેને આપણે વિદ્યુત ડાયપોલ કહીશું. તો ફરીવાર આપણે અહીં લખીએ, ફરીવાર એકવાર સમજી લઈએ. બે વિદ્યુત ભાર અહીંયા રાખેલા છે, એક આ પ્લસ ક્યુ અને એક માઇનસ ક્યુ, બંનેનું મૂલ્ય સમાન છે. વીજભાર છે તે બંનેના વિરુદ્ધ છે, તેને અમુક અંતરે એટલે કે 2a જેટલા અંતરે રાખતા જે બનતી રચના છે તેને વિદ્યુત ડાયપોલ કહીશું. તો આપણે લખીએ કે એકબીજાથી અમુક અંતરે રાખી, અમુક અંતરે એટલે આપણે એને 2a જેટલું એકબીજાને અમુક અંતરે રાખી તેમજ સમાન મૂલ્યના અને એકબીજાથી વિરુદ્ધ વીજભાર ધરાવતા તેવા વીજભારથી બનતી રચનાને વિદ્યુત ડાયપોલ કહે છે. ફરીવાર કે એકબીજાને આપણે અમુક અંતરે રાખી એટલે 2a જેટલા અંતરે રાખી તેમજ જે આ બંને વીજભાર છે તે સમાન મૂલ્યના અને એકબીજાથી વિરુદ્ધ વીજભાર ધરાવતા હોય તેવા વીજભારથી આ જે બનતી રચના છે તેને આપણે વિદ્યુત ડાયપોલ કહીશું. બીજું, હવે વાત કરીએ આ જે વિદ્યુત ડાયપોલ છે તેનું અહીંયા વચ્ચેનું જે મધ્ય કેન્દ્ર, જે કેન્દ્ર આવશે બંને વચ્ચેનું સમાન અંતર, એટલે કે પ્લસ ક્યુ વીજભારથી અને માઇનસ ક્યુ વીજભારથી જે સમાન અંતરનું બિંદુ હશે તેને આપણે મધ્ય કેન્દ્ર કહીશું. તો બે વીજભારની વચ્ચેના બિંદુને ડાયપોલનું મધ્ય કેન્દ્ર કહે છે. બીજી વાત, ડાયપોલમાં ડાયપોલમાં અહીંયા માનો કે અહીંયા ધન વીજભાર છે, અહીંયા ઋણ વીજભાર. તો ડાયપોલનું જે વિદ્યુત ક્ષેત્ર હોવાનું એ ઋણથી ધન તરફ હોવાનું. એટલે આપણે એક વાત લખીએ કે ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર એ ઋણથી ધન હોય છે. બીજી એક વાત આપણે ડાયપોલની, ડાયપોલમાં તમે જુઓ તો આ બાજુ એક ધન વીજભાર, આ બાજુ એક ઋણ વીજભાર. તો આ જે ડાયપોલનું એક આ તંત્ર છે તેનો કુલ વીજભાર આપણે ગણીએ તો શૂન્ય થવાનો, કારણ કે આ બાજુ જેટલો ધન છે એટલો જ ઋણ, એટલે ડાયપોલ પરનો વીજભાર છે તે શૂન્ય હોવાનો. એક વાત એ લખીએ કે ડાયપોલ પરનો વીજભાર કારણ કે તે એકબીજાની અસરને નાબૂદ કરશે. અને જો વીજભાર, આ ડાયપોલ છે એનો વીજભાર જો શૂન્ય હોય તો તેને લીધે એના આસપાસ વિદ્યુત ક્ષેત્ર પણ શૂન્ય હોવાનું. તો આપણે લખીએ કે તેથી ડાયપોલ પર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોવાનું. હવે બીજી એક વાત,
ડાયપોલના એસઆઈ એકમની વાત કરી દઈએ, તેના પારિમાણિક સૂત્રની. તો ડાયપોલનો એસઆઈ એકમ L1 T1 A1, તેના એકમની વાત એસઆઈ એકમની વાત કરીએ. આ એનું પારિમાણિક સૂત્ર. એકમની વાત કરીએ તો એસઆઈ એકમ કુલમ ઇન્ટુ મીટર. તો આ વાત થઈ વિદ્યુત ડાયપોલની. ફરીવાર આમાં સમજવા જેવી એક છે તેની વ્યાખ્યા, અને બીજી એની આપણે આકૃતિ ફરીવાર અહીંયા દોરી દઈએ. આ પ્લસ ક્યુ વિદ્યુત ભાર, આ માઇનસ ક્યુ વિદ્યુત ભાર, બંનેને કેન્દ્રને જોડતી અક્ષ, આ બંને વચ્ચેનું અંતર છે તે 2a જેટલું. એટલે જ માટે એકબીજાથી અમુક અંતરે આપણે 2a જેટલા અંતરે રાખીએ અને બે સમાન વિદ્યુત ભાર એટલે કે સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ વીજભાર ધરાવતા વીજભારથી જે બનતી રચના છે તેને આપણે વિદ્યુત ડાયપોલ કહેશું. ખાસ અગત્યની બાબત એ પારિમાણિક સૂત્ર, તેનું એકમ, અને બીજી એક વાત કે એનું જે ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર એ ઋણથી ધન હોવાનું, અને બીજું ડાયપોલ પરનો વીજભાર જો કુલ ગણીએ તો એ શૂન્ય થવાનો, કારણ કે બે સમાન મૂલ્યના છે અને પરસ્પર વિરુદ્ધ વીજભાર એટલે કુલ વીજભાર શૂન્ય હોવાનો. તો આ વાત થઈ ગઈ વિદ્યુત ડાયપોલ અને એના એસઆઈ એકમ. હવે જે આપણે વાત કરવાના છીએ કે કોઈ ડાયપોલને લીધે, માનો કે આ ડાયપોલ છે, આ ડાયપોલની જે અક્ષ છે તે ડાયપોલની અક્ષ પર કોઈ એક બિંદુ લઈ લે અમુક અંતર, તો એ બિંદુ પર આ ડાયપોલને લીધે જે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર છે તેની વાત કરવાની છે, તેની સૂત્રની તારવણી કરવાની છે. તો એમાં આગળ વધીએ. આપણો પ્રશ્ન છે કે વિદ્યુત ડાયપોલને લીધે ડાયપોલની અક્ષ પરના કોઈ બિંદુએ ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મળે. ફરીવાર જે પ્રશ્ન છે તે સમજીએ. વિદ્યુત ડાયપોલને લીધે ડાયપોલની અક્ષ પરના કોઈ બિંદુ એટલે કે તેનાથી જે આપણે અમુક અંતરે લઈએ એ બિંદુએ ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવો. તો પહેલા આપણે એની રચના કરીએ. માનો કે અહીંયા કોઈ ધન વીજભાર, અહીંયા ઋણ વીજભાર, બંને વચ્ચેનું અંતર છે તે 2a જેટલું. અહીંયા બંને વચ્ચેનું મધ્ય કેન્દ્ર છે ડાયપોલનું, જેને આપણે O વડે દર્શાવીએ. તો અહીંયાથી આ જે અંતર હોવાનું એ સમાન હોવાનું બંનેનું, એટલે A અને A બંનેનું થઈને 2a છે. હવે માનો કે આ ડાયપોલની અક્ષ છે, તે અક્ષ પર જ માનો કે મધ્ય કેન્દ્રથી એક R અંતરે આપણે P બિંદુ લઈ લઈએ, અને આ P બિંદુએ આ ડાયપોલને લીધે આ P બિંદુએ જે ઉદ્ભવતું ક્ષેત્ર છે તે આપણે મેળવવાનું છે. તો અહીંયા જે ધન વીજભાર હોવાનો, તો એના લીધે જે ક્ષેત્ર હોવાનું એ બહારની તરફ હોવાનું, જે આપણે અગાઉના લેક્ચરમાં જોઈ ગયા છીએ કે જે ધન વીજભાર હોય તેનું વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી બહારની દિશામાં હોવાનું, અને આ જે ઋણ વીજભાર છે તેનું ત્રિજ્યાવર્તી અંદરની તરફ હોવાનું. એટલા માટે આપણે અંદરની તરફ દર્શાવીએ. અને બીજું એક કે આ જે અહીંયા મધ્ય કેન્દ્ર છે O, તેનાથી R અંતરે આ ડાયપોલની જે અક્ષ છે તેની ઉપર જ R અંતરે આપણે એક P બિંદુ લીધું છે, અને P બિંદુએ આપણે ઉદ્ભવતું જે વિદ્યુત ક્ષેત્ર છે એનું સૂત્ર મેળવવાનું. બીજું એક આપણે આગળ જે હમણાં એક વાત કરી વિદ્યુત ડાયપોલની, એમાં એક પોઈન્ટ જે છે બાકી રહી ગયો, ડાયપોલ મોમેન્ટ. ડાયપોલ મોમેન્ટને આપણે કહીશું P. એક પોઈન્ટ જે રહી ગયો છે ડાયપોલ મોમેન્ટ P. ડાયપોલ મોમેન્ટ P એટલે
કે જે બંને જે ડાયપોલમાં એ વિદ્યુત ભાર વચ્ચેનું અંતર જે 2a જેટલું, એ વિદ્યુત ભાર એ અંતરને q વડે ગુણતા એટલે કે વિદ્યુત ભાર વડે ગુણતા આપણને ડાયપોલ મોમેન્ટ મળશે. અને જે ડાયપોલ મોમેન્ટ છે તે સદિશ રાશિ છે, કારણ કે જે બંને વચ્ચેનું અંતર છે એ પણ આપણે લેવાનું છે. તો જે ડાયપોલ મોમેન્ટ છે તે સદિશ રાશિ છે. આ એક પોઈન્ટ આપણે આગળનો જે હમણાં વાત કરી તેમાં રહી ગયો, ડાયપોલ મોમેન્ટ. ફરીવાર અહીંયા આકૃતિ ઉપર આવીએ. પ્રશ્ન ફરીવાર સમજો. વિદ્યુત ડાયપોલને લીધે જે ડાયપોલની અક્ષ પરના કોઈ બિંદુએ ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવવાનું. તો અહીંયા એક આ ડાયપોલ છે, તેના મધ્ય કેન્દ્રથી r અંતરે એક p બિંદુ મૂકેલું છે. તો એ p બિંદુએ આ ડાયપોલને લીધે જે ક્ષેત્ર ઉદ્ભવે છે તેનું સૂત્ર મેળવવાનું. અહીંયા આપણે દર્શાવીએ કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક ડાયપોલ ના મધ્ય કેન્દ્ર જે O છે એ મધ્ય કેન્દ્રથી r અંતર અક્ષ પર એક બિંદુ P છે. આ બિંદુએ ઉદ્ભવતું ક્ષેત્ર મેળવવાનું. તો પહેલા આપણે વાત કરીએ આ જે પ્લસ ક્યુ વિદ્યુતભાર જે ધન વીજભાર છે એના લીધે જે પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવે છે તે આપણે જે કુલમનો નિયમ અગાઉ આપણે વાત કરી છે એ મુજબ જોવાનું છે. તો પ્લસ ક્યુ એટલે કે જે ધન વીજભારથી પી બિંદુએ ઉદ્ભવતું ક્ષેત્ર તેને આપણે E પ્લસ વડે દર્શાવ્યું. જે કુલમનો નિયમ છે તે કે વિદ્યુતભાર છે તે KQ અપોન જે આપણે કુલમનો નિયમ છે KQ અપોન r², એટલે કે જે અંતર છે તે. પણ અહીંયા P બિંદુએ આ જે ધન વીજભાર છે તેનું અંતર ગણીએ તો આ જે r અંતર એમાંથી આ a જેટલું બાદ કરીએ તો આપણને એટલું અંતર મળે. ફરીવાર જે આપણે અહીંયા r² જે અંતર લેવાનું છે તે અહીંયા પ્લસ ક્યુ વિદ્યુત ભારથી જે P બિંદુનું અંતર છે ટોટલ અહીંયાથી જે અંતર છે તે r, એમાંથી આ a જેટલું અંતર આપણે બાદ કરી દઈએ તો આપણને અંતર મળે. તો r માઇનસ k² ઇન્ટુ p કેરેટ. અને આ જે વિદ્યુત ક્ષેત્રની દિશા હોવાની આપણે જે અહીંયા આકૃતિમાં એરો પ્રમાણે જે દર્શાવી છે તે ડાબી બાજુ હોવાનું. ક્ષેત્રની દિશા ડાબી તરફ. હવે એ જ રીતે આ જે માઇનસ ક્યુ વિદ્યુત ભારને લીધે જે અહીંયા P બિંદુએ ઉદ્ભવતું ક્ષેત્ર છે તે ઋણ વિદ્યુત ભારને લીધે P બિંદુએ ઉદ્ભવતું ક્ષેત્ર તેને E માઇનસ ક્યુ વડે દર્શાવો. એ પણ આપણે કુલમના નિયમ મુજબ કે વિદ્યુતભાર અહીંયા ઋણ છે એટલે માઇનસ ક્યુ. અંતર જે છે આટલું અંતર જે છે તે r, મધ્ય બિંદુ જે અંતર છે તે a, એટલે આપણે ટોટલ અંતર જોતું હોય તો બંનેનો સરવાળો એટલે r પ્લસ a² ઇન્ટુ p કેરેટ. અને આપણે કહી દઈએ સમીકરણ નંબર 1, અહીંયા આપણે કહી દઈએ સમીકરણ નંબર 2. અને અહીંયા જે ક્ષેત્ર હોવાનું એ જમણી તરફ હોવાનું. હવે P બિંદુએ ઉદ્ભવતું આપણે કુલ ક્ષેત્ર મેળવવું અહીંયા E. તો આ જે બંને ઋણ વિદ્યુતભારને લીધે તેમજ ધન વિદ્યુતભારને લીધે મળે છે તે બંનેનો સરવાળો P બિંદુએ કુલ વિદ્યુત ક્ષેત્ર મેળવવા સમીકરણ 1 અને 2 નો સરવાળો.
જે સરવાળો E ઇઝ ઇક્વલ ટુ E પ્લસ ક્યુ પ્લસ E માઇનસ ક્યુ, એટલે ધન વીજભારને લીધે ક્ષેત્ર, આ ઋણ વીજભારને લીધે ક્ષેત્ર. તો સમીકરણ 1 માં આપણે જે પ્રમાણે મેળવ્યું તે K પ્લસ ક્યુ R માઇનસ A સ્ક્વેર પ્લસ K માઇનસ ક્યુ R પ્લસ A સ્ક્વેર, જે બંનેમાં P કેરેટ કોમન છે તો એને બહાર લઈએ. બીજું બંનેના છેદનું લસા આપણે લઈ લઈએ. A સ્ક્વેર R પ્લસ A સ્ક્વેર બંનેમાં તમે જુઓ તો અહીંયા કે ક્યુ એ પણ કોમન છે તો એને પણ કોમન લઈ લઈએ. R પ્લસ A સ્ક્વેર, અહીંયા માઇનસની નિશાની રહેશે, કે ક્યુ છે તો કોમન નીકળે. R માઇનસ A સ્ક્વેર ઇન્ટુ P કે. હવે આપણે આગળ આનું વિસ્તરણ આપીએ. તો અહીંયાથી કે ક્યુ R પ્લસ A સ્ક્વેરનું R સ્ક્વેર પ્લસ 2RA પ્લસ A સ્ક્વેર માઇનસ R માઇનસ A સ્ક્વેરનું R સ્ક્વેર માઇનસ 2RA પ્લસ A સ્ક્વેર P કેરેટ કોમન છેદમાં R માઇનસ A સ્ક્વેર R પ્લસ A સ્ક્વેર, તો R સ્ક્વેર માઇનસ A સ્ક્વેરનો સ્ક્વેર. આગળ કે ક્યુ R સ્ક્વેર પ્લસ 2RA પ્લસ A સ્ક્વેર પ્લસ માઇનસ, અહીંયા માઇનસ 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 પ્લસ પ્લસ માઇનસ માઇનસ R સ્ક્વેર માઇનસ A સ્ક્વેર હોલ સ્ક્વેર કૌંસ પૂરો P કેરેટ કોમન. અહીંયા પ્લસ A સ્ક્વેર માઇનસ કેન્સલ, તો કે ક્યુ 2RA 4RA upon R square minus A square all into P caret કોમન. હવે આપણે હમણાં વાત કરી કે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ P is equal to 2AQ મુજબ, તો ત્યાં જે આપણે ડાયપોલ મોમેન્ટની વાત કરી હતી P 2AQ, જે Q તો વિદ્યુત ભાર છે, ત્યાં A છે એ બંને વિદ્યુત ડાયપોલ મોમેન્ટમાં જે બંને જે ડાયપોલ હતા તેની વચ્ચેનું અંતર A. અહીંયા જે આ વચ્ચેનું અંતર છે તે R વડે દર્શાવેલું છે. તો અહીંયા is equal to K Q ને આપણે અંદર લઈ લઈએ. 2AQ આજે આવી ગયું 2, અહીંયાથી આપણે 2 લીધો, આ A આ Q કે તો કોમન છે ઇન્ટુ P કેરેટ કોમન R સ્ક્વેર માઇનસ A સ્ક્વેર ઓલ સ્ક્વેર. હવે અહીંયા આ 2AQ આપણે ડાયપોલ મોમેન્ટ P લાવવા માટે એટલે અહીંયા આપણે લખી દઈશું તો P is equal to 2AQ. તો હવે અહીંયા 2AQ આવી ગયા, તો બાકીના 2, કારણ કે અહીંયા 4 હતા એમાંથી આપણે 2 લઈ લીધા, 2 લઈ લીધા તો 2 રહી ગયા, એટલે 2 AQ બાકીનું રહી ગયું R 2R. હવે આગળ જે આકૃતિમાં આપણે જોયું તો આ જે મધ્ય બિંદુથી જે P વચ્ચેનું અંતર R છે તે એની સરખામણીમાં ખૂબ જ મોટું છે. આપણે આકૃતિ પરથી પણ જોઈ શકીએ, અને એ મોટું હોવાને લીધે આપણે R ની સાપેક્ષમાં આપણે એને આપણે અવગણી શકાય. તો આપણે આગળ અવગણી દઈએ તો વિદ્યુત ક્ષેત્ર E K 2AQ × 2R
અહીંયા આર સ્ક્વેર નો સ્ક્વેર એ સ્ક્વેરને આપણે અવગણી દઈએ અને અહીંયા લખી દઈએ કે આરની સાપેક્ષે એને અવગણતા. એનું કારણ આર ગ્રેટર દેન ટુ એ, એટલા માટે આપણે એને અવગણી દઈએ. અહીંયા કે 2a³ into 2r into p caret. અહીંયા એક એક r કેન્સલ અને અહીંયા હવે 2aq ની જેમ આપણે અહીંયા જોયું તે 2aq ની જગ્યાએ આપણે ડાયપોલ મોમેન્ટ p મૂકી દઈએ તો k 2aq ની જગ્યાએ p 2r અને અહીંયા r4 તો એમાંથી એક r કેન્સલ એટલે r³ into p caret. જે આપણને આ સૂત્ર મળ્યું તે વિદ્યુત ડાયપોલથી તેના મધ્ય કેન્દ્રથી r અંતરે રહેલા કોઈ પણ બિંદુ આગળ જે ક્ષેત્રનું સૂત્ર છે તે આપણે આના વડે આપી શકીએ. E is equal to k 2pr. અહીંયા r કેન્સલ એટલે 2p upon r³ into p caret. ફરીવાર જે અહીંયાથી જે આગળ જોવાનું છે તો બાકીનું તો આગળનું છે તે વિસ્તરણ જ છે. ખાસ જે આકૃતિ છે તે સમજવાની છે કે અહીંયા જે બે ડાયપોલ છે એક પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ એકબીજાથી 2a અંતરે છે અને ડાયપોલની અક્ષને સમાન આગળ લઈ જઈએ તો એક અહીંયા જે પી બિંદુ મૂકેલું છે જે મધ્ય કેન્દ્રથી r અંતરે છે તે બિંદુએ ડાયપોલને લીધે જે ઉદ્ભવતું ક્ષેત્ર છે તે E is equal to k 2p upon r³ into p caret તેના વડે આપી શકાય. બાકી આગળનું ચેપ્ટરનું છે તે આપણે કાલે જોઈશું.